વાત કરીશું તાપીથી. તાપીના કુકરમુંડા તાલુકાના જૂના અસરવા ગામ નજીક તાપી નદી કિનારે રેતી ખનનને લગતી ચિંતા સર્જાઈ છે. 4/7/2023ના રોજ રાજેશ વાસુ જીયાણીને 10 હેક્ટરમાં 740 મીટર સુધી રેતી ખનન કરવાની લીઝ મંજૂર કરવામાં આવી હતી. જોકે હાલમાં રેતી ખનન અત્યાધુનિક સાધનો જેવી પોકલેન અને નાવડી વડે ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે અને ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. સ્ટોક માટે રોયલ્ટી ચૂકવવાની સાથે પણ આ ગેરકાયદેસર વ્યવહાર ચાલી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓને સંભવિત મિલીભગત અને રાત દિવસ રસ્તા પર ખનન ચાલી રહ્યાની વિગતો પણ ચિંતાજનક બની ચૂકી છે. ભૂસ્તર વિભાગની કામગીરીમાં આ ઘટનામાં કેટલોક સહયોગ થયો તે પણ પૂછપરછનો વિષય બની ચૂક્યો છે. તાપી નદી પાસે ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હતું, જેમાં પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું હતું, જેમાં ડાયરેક્ટ ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત જોવા મળી હતી, જેમાં સવાલ ભૂસ્તર વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. જેમાં તાપી જિલ્લાની રાત દિવસ રસ્તા પર ખનન ચાલી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું, જેમાં સાધનો જેવી પોકલેન અને નાવડી વડે ખુલ્લેઆમ કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશ વાસુ જીયાણીને 10 હેક્ટરમાં 740 મીટર સુધી રેતી ખનન કરવાની લીઝ મંજૂર કરવામાં આવી હતી. જોકે હાલમાં રેતી ખનન અત્યાધુનિક સાધનો જેવી પોકલેન અને નાવડી વડે ખુલ્લેઆમ કરવામાં આવી હતી અને ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટોક માટે રોયલ્ટી ચૂકવવાની સાથે પણ આ ગેરકાયદેસર વ્યવહાર ચાલી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત જોવા મળી હતી, જેમાં રાત દિવસ રસ્તા પર ખનન ચાલી રહ્યું હોય તેવી વિગતો પણ ચિંતાજનક બની હતી. ભૂસ્તર વિભાગની કામગીરીમાં આ ઘટનામાં કેટલો સહયોગ થયો તે પણ પૂછપરછનો વિષય બની ચૂક્યો છે. તાપી નદી પાસે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું હતું, જેમાં ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓને સંભવિત મિલીભગતના સવાલો ઊભા થઈ રહ્યા હતા, જેમાં ભૂસ્તર વિભાગની કામગીરી પર પણ પ્રશ્નચિહ્નો ઊભા થઈ રહ્યા હતા. જેમાં તાપીમાં પોકલેન નાવડી વડે ગેરકાયદેસર ખનન કરનારા ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા. તાપીમાં ગેરકાયદેસર રીતે ખનન માટે પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, જેમાં ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત જોવા મળી હતી, જેમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. જેમાં ભૂસ્તર વિભાગની કામગીરીમાં પ્રશ્નચિહ્નો ઊભા થઈ રહ્યા હતા, જેમાં સહયોગમાં થયો તે પણ પૂછપરછનો વિષય બની ગયો હતો અને રાત દિવસ રસ્તા પર ખનન ચાલી રહ્યાની વિગતો પણ ચિંતાજનક બની ગઈ હતી. ભૂસ્તર વિભાગની કામગીરીમાં આ ઘટનામાં કેટલો સહયોગ થયો તે પણ પૂછપરછનો વિષય બની ગયો હતો. જેમાં તાપી નદી પાસે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, જેમાં ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત જોવા મળી રહી હતી, જેમાં અનેક સવાલો ભૂસ્તર વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્નો ઊભા થઈ રહ્યા હતા. જેમાં ડાયરેક્ટર ગાડીઓ પર ભરી વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાપી નદી પાસે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવ્યું હતું, જેમાં પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન કરતા હતા, જેમાં ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા. જેમાં સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. જેમાં ભૂસ્તર વિભાગની કામગીરીમાં પણ પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા. જેમાં ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરતા હતા તે પણ સ્થાનિક અધિકારીઓની સંભવિત મિલીભગત પણ જોવા મળી રહી હતી, જેમાં સવાલો પણ ઉઠવા પામ્યા હતા. ભૂસ્તર વિભાગની કામગીરીમાં પણ અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા. તાપીમાં ખનનની કામગીરી કરવામાં આવી હતી. ડાયરેક્ટર ગાડીઓ ભરી વેચાણનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક અધિકારીઓને સંભવિત મિલીભગત પણ જોવા મળી હતી. અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ભૂસ્તર વિભાગની કામગીરીમાં પણ અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા. તાપીમાં સ્થાનિક અધિકારીઓને સંભવિત મિલીભગત જોવા મળી રહી હતી. તાપીમાં ગેરકાયદેસર ખનન રેતી પર કાર્યવાહી કરવામાં આવી હતી. નદી પાસે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું, તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન કરતા ડાયરેક્ટર ગાડીઓ ભરીને વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓની સંભવિત કરવામાં આવી હતી, જેમાં મિલીભગતના સવાલો ઉઠવા પામ્યા હતા. ભૂસ્તર વિભાગની કામગીરીમાં અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા. તાપી ભૂસ્તર વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા, જેમાં તાપી નદી પાસે ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હતું. પોકલેન નાવડી વડે ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂસ્તર વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા હતા.